બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે. અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે 51 શક્તિપીઠોમાં પ્રમુખ દેવી વિંધ્યવાસીની માતા કોણ છે. જાણો રહસ્યમય કથા. ભારતમાં વિંધ્યવાસીની માતાની પૂજા અને સાધનાનું ખૂબ જ પ્રચલન છે. વિંધ્યવાસીની માતા કોણ છે, તેમનું મુખ્ય શક્તિપીઠ ક્યાં આવેલું છે અને તેમનું રહસ્ય શું છે, એના વિશે કેટલાક મહત્વપૂર્ણ રહસ્યો જાણીએ. ભગવાન શ્રી કૃષ્ણની માતાનું નામ દેવકી છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મથુરાના જેલમાં માતા દેવકીના 8મા પુત્ર તરીકે થયો હતો, તે જ સમયે ગોકુળમાં યશોદા મૈયાને ત્યાં એક પુત્રીનો જન્મ થયો હતો. પિતા વાસુદેવજી બાલકૃષ્ણને લઈને જેલમાંથી બહાર નીકળ્યા. યમુના પાર કરીને ગોકુળ પહોંચ્યા. તે જ રાત્રે તેમણે બાલકૃષ્ણને યશોદા મૈયા સાથે સુવડાવ્યા અને તેમની પુત્રીને લાવ્યા. આ ભગવાનની દેવી શક્તિને કારણે થયું. ગર્ગ પુરાણ મુજબ યોગ માયા એ ભગવાન શ્રી કૃષ્ણની માતા દેવકીના 7મા ગર્ભને બદલીને રોહિણીના ગર્ભમાં સ્થાનાંતરિત કરી હતી, જેમાંથી બલરામનો જન્મ થયો હતો. પાછળથી માતા યશોદાના ગર્ભમાંથી યોગ માયાનો જન્મ થયો. ભગવાન વિષ્ણુના આદેશથી માતા યોગ માયાનો જન્મ યશોદા મૈયાની પુત્રી તરીકે થયો હતો. પાછળથી તેમનું નામ એક કાંસા રાખવામાં આવ્યું. યોગ માયાનો જન્મ ફક્ત બાલકૃષ્ણને કંસથી બચાવવા માટે જ થયો હતો. શ્રીમદ ભાગવત પુરાણની કથા અનુસાર માતા દેવકીના 8મા ગર્ભમાંથી જન્મેલા ભગવાન શ્રી કૃષ્ણને કંસથી બચાવવા માટે વાસુદેવજી રાતોરાત યમુના નદી પાર કરીને ગોકુળમાં નંદજીના ઘરે લઈ ગયા. ત્યાં તેઓ શાંતિથી માતા યશોદાના ગર્ભમાંથી પુત્રી તરીકે જન્મેલી ભગવાનની શક્તિ યોગ માયાને મથુરાના જેલમાં લઈ ગયા. એવું કહેવાય છે કે યોગ માયાનો જન્મ યશોદાના ગર્ભમાંથી થયો હતો. જન્મ સમયે માતા યશોદા ગાઢ નિંદ્રામાં હતા અને તેણે આ બાળકીને જોઈ ન હતી. જ્યારે તેણે આંખો ખોલી ત્યારે તેણે પોતાનો પુત્ર જે બાલકૃષ્ણ હતા તેની બાજુમાં જોયા. પાછળથી જ્યારે કંસને માતા દેવકીના 8મા બાળકના જન્મના સમાચાર મળ્યા ત્યારે તે જેલમાં પહોંચ્યો. તે આશ્ચર્યચકિત થઈ ગયો. તેને આશ્ચર્ય થયું કે પુત્રને બદલે પુત્રીનો જન્મ કેવી રીતે થયો હશે. આકાશવાણી દ્વારા તો દેવકીના 8મા પુત્ર દ્વારા તેના મૃત્યુની આગાહી થઈ હતી. તો આ પુત્રી કેવી રીતે હોઈ શકે? કંસને લાગ્યું કે આ વિષ્ણુની યુક્તિ હોઈ શકે છે. તેથી તેણે તે નવજાત બાળકીને પથ્થર પર ફેંકીને મારી નાખવાનો પ્રયાસ કર્યો. પણ તે બાળકી અચાનક કંસના હાથમાંથી મુક્ત થઈ ગઈ અને આકાશમાં પહોંચી ગઈ અને પોતાનું દિવ્ય યોગ માયા સ્વરૂપ દર્શાવતા કંસને કહ્યું, મૂર્ખ, દેવકીનું 8મું બાળક તને મારવા માટે જ જન્મ્યું છે. મને મારી નાખવાથી શું થશે? પાછળથી દેવતાઓએ યોગ માયાને કહ્યું, હે દેવી, આ પૃથ્વી પર તમારું કાર્ય પૂર્ણ થયું છે, તેથી હવે તમારે દેવલોકમાં જવું જોઈએ. ત્યારે દેવીએ કહ્યું, ના, હવે હું પૃથ્વી પર વિવિધ સ્વરૂપોમાં રહીશ. જે પણ ભક્ત
ગમે તે સ્વરૂપમાં મારું ધ્યાન કરશે, હું તેને તે સ્વરૂપમાં દર્શન આપીશ. તેથી તમારે વિંધ્યાચલમાં મારું પ્રથમ સ્થાન સ્થાપિત કરવું જોઈએ. ત્યારબાદ દેવતાઓએ વિંધ્યાચલમાં દેવીનું એક શક્તિપીઠ બનાવ્યું અને તેમની સ્તુતિ કરી અને દેવીએ ત્યાં નિવાસ કર્યો. શ્રીમદ ભાગવત પુરાણમાં દેવી યોગમાયાને વિંધ્યવાસિની કહેવામાં આવે છે, જ્યારે શિવ પુરાણમાં તેમને માતા સતીના અંશ તરીકે વર્ણવવામાં આવ્યા છે. તેમના સતીપદને કારણે તેમને વનદુર્ગા કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે દેવી આદ્યશક્તિ તેમના સંપૂર્ણ સ્વરૂપમાં ક્યાંય હાજર નથી, પરંતુ વિંધ્યાચલ એકમાત્ર સ્થાન છે જ્યાં દેવીનું સંપૂર્ણ સ્વરૂપ જોઈ શકાય છે. શાસ્ત્રો અનુસાર અન્ય શક્તિપીઠોમાં દેવીના વિવિધ ભાગોની પ્રતિકાત્મક સ્વરૂપમાં પૂજા કરવામાં આવે છે. માન્યતા અનુસાર આ પ્રદેશનું અસ્તિત્વ ક્યારેય સમાપ્ત થઈ શકતું નથી. સૃષ્ટિની શરૂઆત પહેલા અને સર્વનાશ પછી પણ લોકો અહીં સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે અને સાધના કરવા માટે આવે છે. જ્યાં સાધકો માત્ર સંકલ્પથી સિદ્ધિ પ્રાપ્ત કરે છે. માર્કંડેય પુરાણની વાર્તા અનુસાર શ્રી દુર્ગા સપ્તસતી, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ માતૃત્વના સ્નેહથી દેવી ભગવતીનું ધ્યાન અને પૂજા કરે છે. ત્યારે જ તેઓ બ્રહ્માનું સંચાલન કરી શકે છે. શ્રીમદ ભાગવતમાં તેમને નંદજા દેવી કહેવામાં આવ્યા છે. તેથી તેમનું બીજું નામ કૃષ્ણાનુજા છે. આનો અર્થ એ થાય છે કે તે ભગવાન શ્રી કૃષ્ણની બહેન છે. આ બહેને ભગવાન શ્રી કૃષ્ણનું જીવનભર રક્ષણ કર્યું. આ જ યોગમાયાએ ભગવાન શ્રી કૃષ્ણ સાથે યોગ વિદ્યા અને મહાવિદ્યાનું રૂપ ધારણ કર્યું અને કંસ, ચાણૂર અને મુષ્ટિક જેવા શક્તિશાળી રાક્ષસોનો નાશ કરવામાં મદદ કરી હતી, જેઓ કંસના મુખ્ય કુસ્તીબાજો માનવામાં આવતા હતા. ભારતમાં વિંધ્યાચલ પર્વતમાળા મિર્ઝાપુર, ઉત્તર પ્રદેશની મધ્યમાં પવિત્ર ગંગા કિનારે વિંધ્યાચલ નામનું એક તીર્થસ્થળ છે, જ્યાં દેવી વિંધ્યવાસિની નિવાસ કરે છે. આ મંદિર ગંગાના કિનારે સ્થિત ભારતના 51 શક્તિપીઠોમાંનું પ્રથમ અને અંતિમ શક્તિપીઠ છે. 3 કિલોમીટરના ત્રિજ્યામાં 2 અન્ય અગ્રણી દેવીઓ પણ બિરાજમાન છે. નજીકમાં મહાકાળી કાલિખો ટેકરી પર રહે છે અને અષ્ટભુજા દેવી અષ્ટભુજા ટેકરી પર રહે છે. જો કે કેટલાક વિદ્વાનો આ મંદિરને 51 શક્તિપીઠોમાં સમાવતા નથી. તે ચોક્કસપણે 108 શક્તિપીઠોમાં સૂચિબદ્ધ છે. તો બાપુ, આ હતો વિંધ્યવાસિની માતા કોણ છે, તેમનું મુખ્ય શક્તિપીઠ ક્યાં આવેલું છે અને તેમનું રહસ્ય શું છે. જાણો રહસ્યમય કથા વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.